બ્રેક બાદ આપનું સ્વાગત। ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અછતવાળા જે પણ જિલ્લાઓ છે ત્યાં ખાતર મોકલવામાં આવશે। કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી ખાતર મોકલાશે। હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, કેટલા જિલ્લા એવા છે, એવું કોઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાતરની અછત હોય? મોટે ભાગે ગત 3 થી 4 દિવસો દરમિયાન રાજ્ય સરકારની એટલે કે ગાંધીનગરથી અલગ અલગ જે ટીમોએ તપાસ કરી હતી અને એમાં મોટે ભાગે જે વિસંગતતાઓ હતી એ વિસંગતતાઓ અંતર્ગત 89 કરતાં વધુ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી હતી અને એના કારણે મોટે ભાગે આ વ્યવસ્થા સ્ટ્રીમલાઇન થઈ ગઈ હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે છે। છતાં પણ ખાતરની ક્યાંય બૂમ ન પડે એની આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે તમામ જિલ્લાઓની અંદર આ 8 થી 10 મેટ્રિક ટન જથ્થો છે એ રેગ્યુલર બેઝ ઉપર દર 2 દિવસે આવી રહ્યો છે। આજે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઈ અને લગભગ 1,34,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે। જે પણ ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતોને તે જથ્થો મળતો રહેશે। રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર પણ દરેક જિલ્લા માટે જાહેર કરેલા છે। જો કોઈ ખેડૂતને ખાતર નથી મળતું અને એ હેલ્પલાઇન નંબર ઉપર ખેડૂત ફોન કરે તો એ હેલ્પલાઇન નંબર પરથી વ્યવસ્થા કરી અને ખેડૂતને ખાતર પહોંચાડવાની વ્યવસ્થા પણ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, અથવા તો એને નજીકના સેન્ટર ઉપરથી એને ખાતર મળી રહે એ વ્યવસ્થા થાય છે। એ સ્થિતિ અત્યારે આ દેખાઈ રહી છે। સ્વાભાવિક રીતે જે શરૂઆતના સમયમાં જે બૂમ પડી હતી ખાતરોની અછત અને તંગીના બાબતમાં, એમાં ત્યાં કાળાબજારી પણ સામે આવી હતી અને એના કારણે આ ખાતરની પરિસ્થિતિમાં વિપરીત પરિસ્થિતિ હતી। જો કે હવે સરકાર મોડે આ તંત્ર જાગેલું છે અને એના કારણે મોટે ભાગે વ્યવસ્થા સ્ટ્રીમલાઇન થઈ રહી છે। કેન્દ્રમાંથી પણ રેગ્યુલર જથ્થો હવે આવવાનું શરૂ થયું છે। આભાર તમામ વિગતો માટે।